વાક્યમ હિતમ વાક્યમ પ્રિયમ વાક્યમ સ્વાધ્યાય યુક્તમ વાક્યમ અભ્યસનમ યુક્તમ વાક્યમ હોય તો તમારી વાણી તપપૂત થાય. એવો તપસ્વી વ્યક્તિ માથે હાથ મૂકે તમારા રોગો મટે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ તપપૂત વાણી માગે અનુદ્વેગકરમ વાક્યમ. પેલું તમારે આખો દિવસ કેવી વાણી બોલો તો તમારી વાણી તપપૂત થાય. અનુદ્વેગકરમ વાક્ય અનુદ્વેગકરમ વાક્યમ. તમારી વાણીથી ભવિષ્યમાં કે વર્તમાનમાં કોઈને વિક્ષેપ ન થાય, કોઈ ઉત્તેજિત ન થાય. તમારી વાણીથી કોઈને અશાંતિ નહીં, શાંતિ મળે તો સમજવાનું તમારી વાણી પવિત્ર થાય છે. એને પછી સત્યમ વાક્યમ. તમારી વાણી સત્ય હોય, યથાર્થ બોલો. કોઈને મીઠી લગાડવું એવું નહીં, યથાર્થ તથ્ય હોય એટલું બોલો. નિરર્થક ક્યારેય ન બોલવું. નિરર્થકો ભાષણનો સૌથી મોટો થાક હોય છે. મનનશીલ અને સત્યશીલ માણસો માટે ઉપનિષદ કહે છે કે સત્યશીલ વ્યક્તિની ઓળખાણ શું? એ વ્યર્થ વાતો ન કરે, વ્યર્થ વિચાર ન કરે, વ્યર્થ વ્યવહાર ન કરે. આ સત્યશીલ વ્યક્તિ. એનો એક પણ વ્યવહાર વ્યર્થ ન હોય, એનો એક પણ વિચાર વ્યર્થ ન હોય, એની એક પણ વાત વ્યર્થ ન હોય. એવા વ્યક્તિની વાણી સત્યપૂત વાણી છે. એટલે એ સત્ય વાક્યમ છે. પછી ખાલી સત્ય બોલવું નહીં, પ્રિયમ પણ બોલવું. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ પ્રિયમ ચ નાનૃતમ બ્રુયાત એષ ધર્મ સનાતન. આ સનાતન ધર્મ છે. તમે સત્ય બોલો પણ પ્રિય પણ બોલો. કોઈને આંખ ન હોય એવા વ્યક્તિને આંધળો કેવા કરતા પ્રજ્ઞાચક્ષુ કહેવાય. આ છે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. એવું સત્ય પણ ન બોલો જે અપ્રિય હોય. એમ કહે કે બે આંખો ન હોય તો કે આંધળો છે ને કરતા પ્રજ્ઞાચક્ષુ છે. આને કહેવાય સત્યમ અને પ્રિય. હું એના માટે એક આપને ઉદાહરણ આપીશ. એવા માટે આપીશ કે એક રાજા હોય, એક આંખે કાણો હોય, એના ચિત્ર બનાવે, 3 લોકો બનાવે. એક ચિત્ર બનાવીને આવે તો એટલું બધું સુંદર ચિત્ર હોય કે રાજા આમ કંઈ કહેતો, પ્રજા બેઠી હોય, સુંદર હોય પણ આંખ બે બતાવી હોય. સત્ય પ્રિય છે પણ સત્ય નથી. એકે ચિત્ર બનાવ્યું, એમાં કાણો બતાવ્યો તો એ સત્ય છે પણ પ્રિય નથી. એકે ચિત્ર બનાવ્યું કે આમ સિંહ જાતો, એક આંખે આંખ બંધ કરી અને તીર મારતા હોય, સિંહનો શિકાર કરતા હોય. એક આંખે કાણો પણ બતાવી દીધો અને શિકારમાં સામર્થ્યવાન પણ બતાવી દીધો. આને કહેવાય સત્યમ અને પ્રિયમ. સત્યમ અને પ્રિયમ. બધા કે સત્ય અને પ્રિયમ શા માટે? હું આપને એક મંત્ર કહી, આનું મંત્રમાં ઉદાહરણ છે. આપણા રાષ્ટ્રમાં કેવા રાજા પ્રાપ્ત થાય? રાષ્ટ્રે રાજન્ય શૂર ઇખવ્યોથી વ્યાધિ મહારથો જાયતામ. આ બ્રહ્મન બ્રાહ્મણો બ્રહ્મવર્ચસી જાયતામ. રાષ્ટ્રે રાજા કેવો પ્રાપ્ત થાય? પેલા શૂર. શૂર એટલે સુરવીર નહીં. શૂરનો મતલબ સ્વભાવ વિજયમ શૌર્યમ. જે પોતાના સ્વભાવ ઉપર વિજય મેળવે એ સુરવીર. રાજા સ્વભાવ ઉપર વિજય મળે, હાલતા એને કોઈ સડી કરી જેની ગુસ્સાથી માથા કાપી નાખો એવો રાજા નહીં. એ સ્વભાવ ઉપર વિજય મેળવે એવો. પછી ઇખવ્ય, બાણ ચલાવનારો રાજા સૌથી શ્રેષ્ઠ કહેવાય, ગદાધારી નહીં. એટલે અર્જુન શ્રેષ્ઠ છે. ધનુર્ધારીમાં દૂર હોય નિશાન લેવું હોય ને, એકાગ્રતા ન હોય તો નિશાન જ ન લઈ શકો. ઇખવ્યનો મતલબ છે એકાગ્ર. એટલે અહીંયા રાજા સામર્થ્યવાન છે, એકાગ્ર છે, એટલે આંખ બંધ કરી નિશાન લેતો હોય એ બતાવવા માટે આને કહેવાય સત્યમ અને પ્રિયમ. ન બ્રુયાત સત્યમ અપ્રિયમ એષ ધર્મ સનાતન. પછી એના પછીનું વાક્ય છે પ્રિયમ વાક્યમ. પછી છે હિતમ વાક્યમ. હિતમ વાક્યમાં છે કોઈનું હિત થાય. આત્મ ઉન્નતિના રચનાત્મક કાર્યોમાં તમારી વાક શક્તિનો ઉપયોગ થાય, એ સૌથી મોટું હિતમ વાક્યમ છે. દાદા તમે ત્રિપદી કરો ને અમે ન આવીએ તો એ યોગ્ય ન કહેવાય. અહીંયા આવીને અમારી વાણી આ બાળકો આગળ કરીએ તો આ હિતમ વાક્યમ છે. પારમાર્થિક તમારી વાણી ક્યાંક ઉપયોગ થાય તો હિતમ વાક્યમ છે. અને સ્વાધ્યાય યુક્તમ વાક્યમ. તમે રોજ અધ્યયન કરો, એ અધ્યયન તમારા અનુભવમાં આવવું જોઈએ. અનુભવમાં આવે પછી આચરણમાં આવે ને પછી ઉપદેશમાં આવે. અને એ તમારા અનુભવમાં આવે પછી આચરણમાં આવે ને એ બોલાય ને એ સ્વાધ્યાય યુક્તમ વાક્યમ કહેવાય. એ સ્વાધ્યાય. અને અભ્યસનમ વાક્યમ પોનમ પુણ્યેન કરણમ ચિંતન છે. વારંવાર ભગવાનનું ચિંતન થાય, વારંવાર ભગવાનનો વિચાર થાય, વારંવાર ભગવાનના ગુણાનુવાદ થાય. એવી વાણી છે. એવી વાણી કોઈની નિંદા નહીં કરે, બકવાદ નહીં કરે. ને એવી વાણી છે યદિચ્છસી વશી કરતુમ જગત એકેન કર્મણા પરાપરવાદ સસ્યેભ્યો ચરંતિમ ગામ નિવારય. આખા જગતને જીતવું હોય તો તમે કોઈ નિંદા ન કરો, જગત જીતાઈ ગયું, વાત પૂરી. આવું વાક્ય છે અભ્યસનમ વાક્યમ. આવા વાક્યો બોલો એ તમારી વાણી પવિત્ર થઈ જાય ને એવો પવિત્ર વાણી વાળો બોલ. અપરિચિત વ્યક્તિ પાસે તમારી અભિવ્યક્તિ છે એ તમારી વાણી જ તમારી અભિવ્યક્તિ છે. તમારી વાણીથી તમારી બૌદ્ધિક પાત્રતા ખબર પડે, તમારી વાણીથી તમારા શારીરિક તમારી સંયમતા ખ્યાલ આવે, તમારા વાણીથી તમારી માનસિક શિષ્ટતા ખબર પડે. મારે વાત કરવાની હસ્તાભ્યામ દશશાખાભ્યામ જીહ્વા વાચ પુરોગવી. એવી વાણી, એવી પવિત્ર થયેલી વાણીથી મંત્ર બોલાણો હોય તો એ મંત્ર બોલાણો હોય તો ચોક્કસ માણસના જીવનને પાવન કરે. અને એ 10 આંગળીઓથી તમે કોઈને આને પ્રાણ શક્તિ ઉપચાર કહો. પહેલાં મંત્ર બોલવાનો. તમે મંત્ર બોલો, તમારા મંત્રની ઉર્જા સૌથી વધારે હોય. મોટા મોટા ઋષિઓ જમે નહીં, ક્યાંથી ન જમે? એને શરીરને જે ઉર્જા મળે એ ભોજનથી નહીં, ભગવાનના ભજનથી મેળવી લે છે. આજે ચુંદડીવાળા માતાજીએ ક્યાં 60 વર્ષથી ભોજન લીધું, પાણી નહોતું લીધું, મંત્રથી ઉર્જા મળી જાય. એવો વ્યક્તિ તમને સ્પર્શ કરે એટલે ચોક્કસ તમારા શરીરમાં ફેરફાર થઈ જાય. એવી એક પદ્ધતિ તમને બતાવું. મારી પાસે 10 મિનિટ છે, પણ રેકી નામની પદ્ધતિ. રેકીના લોકો એવું કે એક આધ્યાત્મિક અભ્યાસની પદ્ધતિ છે. એ જાપાનમાં છે. બધા કે એનું મૂળ જાપાન છે, પણ જાપાન નથી, એનું મૂળ ભારત છે.
એનું હું 1922માં જાપાનના એક મિકાઓ અસુઈ નામનો એક વ્યક્તિ હતો. એ વ્યક્તિ આનો વિકાસ કર્યો. એને પૂછવામાં આવ્યું કે શા માટે, કે માનસિક તણાવ દૂર કરવા માટે સૌથી મોટી હું જાપાનીઝ વિધિ તમને સમજાવું. એને કે મોટા ભાઈ, આ જાપાનીઝ નથી, મેડ ઇન ઇન્ડિયા, ભારતની છે. એવા માટે હું તમને બે એના પુરાવા આપું. એક, ભગવાન બુદ્ધે એક પુસ્તક લખ્યું જેનું નામ છે કમલસૂત્ર. કમલસૂત્રમાં એનો ઉલ્લેખ છે. એને કહેવાય સ્પર્શ ચિકિત્સા. અથર્વેદમાં આ રોગ નિવારણ સૂક્ત છે. આ જે મંત્ર બોલું, હસ્તાભ્યામ દશશાખાભ્યામ જિહ્વા વાચ પુરોગવી, આ એનું પ્રમાણ છે. તમે મંત્ર બોલો, મંત્રની ઉર્જા આવે, હાથ દ્વારા એ મંત્ર દ્વારા એના મસ્તક ઉપર રાખો એટલે આખી ઉર્જા ટ્રાન્સફર થઈ જાય. મોબાઈલમાંથી ડેટા ટ્રાન્સફર થઈ જાય તો ઉર્જાની તો ક્યાં વાત જ છે. અને એ વાત માટે આ દેશનું મૂળ ઉદ્ગમ સ્થાન ભારત છે. વર્ષો પહેલા સ્પર્શ ચિકિત્સા હતી. બુદ્ધે એના ભિક્ષુઓને બી, ભિક્ષુઓ તિબત લઈ ગયા, તિબતથી ચીન ગઈ, ચીનથી જાપાન ગઈ, અને જાપાનથી નામ આપ્યું રેકી. રેનો મતલબ થાય વૈશ્વિક, રેનો મતલબ થાય પરમાત્મા, અને કીનો મતલબ થાય ઉર્જા. પરમાત્માની વૈશ્વિક ઉર્જા, એનું નામ રેકી. આ રેકી બે રીતે આપી શકાય. રેકી એક હાથથી આપી શકાય ને એક વાણીથી આપી શકાય. હસ્તાભ્યામ દશશાખાભ્યામ જિહ્વા વાચ પુરોગવી, આ એની જ નકલ છે. અમારે એક શશીબેન રેખા કરીને, શશી રેખાબેન તિવારી કરીને, અમારે વેરાવળ ઇન્ડિયન રેયોનમાં નોકરી કરતા. એ બધાને રેકી આપતા. કોઈ બીમાર હોય ફોનથી આપે કે રિસીવર આપો તમારા હાથ ઉપર, હાથ ઉપર રાખે હાથ મટી જાય, પગ ઉપર રિસીવર રાખીને મટી જાય. એ વાણીથી રેકી આપતા. તો મેં એમને કીધું તમે કેટલા લોકો રેખી શીખાય? કે 65 લોકોમાં રેખી શીખા. મેં સફળ કેટલા છો? કે 2 જ. મેં કીધું આ સફળતા રેકી નથી, તમારા ભજનની સફળતા છે. રેકી ભજન વિના, સાધના વિના રેકી કામ ન કરે. અને લુપ્ત થયેલી વિદ્યાઓ ક્યાંથી પાછી આવે? હું આજે ત્રિપદી છે એટલે ગંગા, તત્વાર્થ ત્રિપદી છે એટલે વિચારોના પણ 3 કેન્દ્રો છે. એક વિચારથી વિચાર, એક સાધારણ વિચાર ને એક અસાધારણ વિચાર. મને યાદ આવે માર્ટિન કુપર, જેણે પહેલો મોબાઈલ બનાવ્યો. મોટોરોલાનો મોબાઈલ હતો, 2.5 કિલોનો હતો. એ માર્ટિન કુપરને કોઈ પૂછ્યું કે તમને મોબાઈલ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? એણે કહ્યું હું ખુલ્લા આકાશમાં બેસતો અને હું ખાલી છું, હું ખાલી છું, હું ખાલી છું, એમ કહેતો, ને આકાશમાંથી ઓચિંતો વિચાર આવી જાય. અને ઓચિંતો વિચાર આવી જાય. હું આપને ચોક્કસ કહી કે તમારા વિચારો માટે એક ફ્રીક્વન્સી જરૂરી છે. અને ફ્રીક્વન્સીમાં તમે આવી જાઓ તો વિચારો લઈ આવવાનો પડે, વિચારોનો થોથ આવવા માંડે. મારું એવું માનવું છે કે વ્યાસપીઠ છે આ વિચારોની ફ્રીક્વન્સીનું કેન્દ્ર છે. વ્યાસપીઠ ઉપર બેસે તમારે વિચારવું ન પડે, વિચારોનો ધોધ આવવા જ માંડે. એ ફ્રીક્વન્સીમાં આવી જાઓ. જેવી રીતે તમે આકાશવાણી આમ કરો, એ ફ્રીક્વન્સીમાં તમે તો આકાશવાણીના જે ગીતો આવે તમારા રેડિયામાં આવે, એ ભલે તમે અમરેલીમાં હોય, આકાશવાણી ઉતરી જાય અમરેલીમાં. એવા વ્યાસપીઠ વિચારોની ફ્રીક્વન્સીનું કેન્દ્ર છે. અથર્વેદના ઋષિ સંતાથી વિચાર છોડે અને એ મિકાઓ અસુઈ એ વિચારોને ગ્રહણ કરી લે. આ છે ફ્રીક્વન્સી. એ કોઈ ઓલા માટે નહીં. તમારા પગ વાડીને શા માટે જપ કરો? ઉર્જા તમારી બ્લોક થઈ જાય. હાથમાં પણ સંધ્યા કરો, સાયં સંધ્યા સમય નાક આગળ હાથ રાખવો પડે, મધ્યાહન સંધ્યા સમયે હૃદય પાસે, અને પ્રાતઃ સંધ્યા નાભી પાસે હાથ બેવડો વાળવો, હાથમાંથી ઉર્જા બહાર ન નીકળે. શિખા વાળવાનું મતલબ ગોક્ષુર પ્રમાણમ, ગાયની ખરી જેવડી હોય ની વાળ ખેંચાઈ જાય ને, વાળ ખેંચાઈ જાય એટલે ઉર્જા ત્યાંથી નીકળવાની બંધ થઈ જાય. આ છિદ્ર બંધ થઈ જાય બ્રહ્મરંધ્રના. એટલે સંતો જટા રાખે ને આપણા હિન્દુઓ બધા ચોટે. એ છે સ્પર્શ ચિકિત્સા. છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપું. આપસી સ્પર્શ, ઉર્જાવાળો વ્યક્તિ સ્પર્શ કરે તો અસંતુલિત આપણી વિદ્યુત હોય ને, એ વિદ્યુત સંચાલિત થઈ જાય. તમે હમણાં કીર્તન બોલતા તમે આવ્યા જ્યારે બહેનો, એ રાધે રાધે બોલતા હતા, એ બોલે એટલે ઉર્જા ઉત્પન્ન થાય. ઉર્જા ઉત્પન્ન તાલી પાડે, એ તાલીથી ઉર્જાઓને પ્રવાહિત કરવાનું કામ કરે છે. આ હોલમાં કથા કરી દાદા, બરાબર કરી. આમાં હોલમાં જેટલા બેસે એ ઉર્જાવાળા થઈ જાય, બાકી તો ઓલી ઉર્જા તો બહાર નીકળી જાય. આ હોલમાં કથા તમને ઉર્જાવાન બનાવવા માટે આ હોલમાં કથા કરી છે. અને એ મુદ્રામાં 3 છે. જ્ઞાન મુદ્રા. જ્ઞાન મુદ્રા આપણે આમ કહેતા હોય કે આપણે આમ બેહીને, ખરેખર અંગૂઠો જ દબાવવાનો છે. આ પહેલી આંગળીથી અંગૂઠો દબાવવાનો છે. અંગૂઠો ગોઠણ ઉપર રાખો, 24 મિનિટ સુધી દબાવો, સવાર ને સાંજ. તો 24 મિનિટ સુધી અથવા 16 મિનિટ સવાર, બપોર ને સાંજ અંગૂઠો, આ આંગળી દબાવવાની પણ અંગૂઠા ઉપર. અંગૂઠો દબાશે તો હિસ્ટેરિયા રોગ સમાપ્ત થઈ જશે. જેનો ચીડચીડો સ્વભાવ હોય ને એ દૂર થઈ જશે અને અભ્યાસમાં રુચિ થઈ જશે. સંકલ્પ શક્તિ વધશે. પછી પૃથ્વી મુદ્રા, વજ્રાસનમાં બેસી જાઓ જેમ નમાજ પડતા હોય લોકો. આ અનામિકા છે, એ અનામિકાને દબાવવાની છે અંગૂઠાથી. બીજી આંગળી ઊંચી આમ દબાવો તો તમારો ગેસ દૂર થઈ જાય, મન હલકું થઈ જાય, પૃથ્વી તત્વને બરાબર કરવા માટે. અને એના પછી શૂન્ય મુદ્રા, એમાં મધ્ય આંગળી છે, એના પેલા ભાગ ઉપર અંગૂઠો રાખીને બીજી બધી આંગળીઓ સીધી. એ આંગળી તમે દબાવો તો કાનની બેરાશ દૂર થઈ જાય. આળસુ લોકો એની આળસ દૂર થઈ જાય. પદ્માસનમાં બેસીને કરો એને આકાશ મુદ્રા. બસ 3 મુદ્રાની મારે ચર્ચા કરવાની હતી.